યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોકની અંદર. અને આ રામાનીઝ કન્સેપ્ટ ટોકની અંદર મિત્રો આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ડેઇલી કરંટ અફેર્સના સેશનની, અગત્યના ઇકોનોમિક્સને લગતા મુદ્દાઓની. અને એવા ઇકોનોમિક્સને લગતા મુદ્દાઓની ચર્ચાની અંદર મિત્રો ગઈકાલે આપ લોકોએ ગુજરાતનું અર્થતંત્ર પાર્ટ 1 ની ચર્ચા કરેલી હતી. અને એ પાર્ટ 1 ની ચર્ચા પછી થોડા સમયની અંદર પાર્ટ 2 પણ આપણી સામે લઈને આવવાનો છું. પણ આજના સેશનની અંદર મિત્રો આજે આપણે આવા જ અગત્યના, એ તમે પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કયો તો પણ ભલે અને ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી કયો તો પણ ભલે, ખૂબ જ અગત્યના ટોપિકની આપણે ચર્ચા કરવાના છે. યસ મિત્રો, આ થંબનેલની અંદર આપ લોકો જે જોઈ શકો છો એ જ મુદ્દો 15th ફાઇનાન્સ કમિશનની રેકમેન્ડેશન જે છે એ રેકમેન્ડેશનની વાત કરવી છે. થોડી ઘણી બેઝિક વાતો આપણે 15th ફાઇનાન્સ કમિશન શું છે અને બેઝિકલી ફાઇનાન્સ કમિશન શું છે એની પણ આપણે વાતો કરવાના છે. અને આવા ઘણા ખરા મુદ્દાઓની ચર્ચા સાથે આજના સેશનની અંદર 15th ફાઇનાન્સ કમિશનને લગતા જે કોઈ ક્વેશ્ચન છે, અને ખાસ કરીને યુપીએસસી જીપીએસસી લેવલના જે ક્વેશ્ચન છે જે તમને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાય છે. યસ મિત્રો, આ સેન્ટેન્સ વાળા જે ક્વેશ્ચન છે એને એમસીક્યુ ને પણ આપણે આજે સોલ્વ કરવાના છે. એટલે એઝ અ હોલ આખા ટોપિકને ટુ ધી પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને એની સાથે સાથે આપ લોકોને એ પણ ખાસ જણાવી દો મિત્રો કે છેલ્લા ઘણા સમયથી આપણે લોકો લગભગ અંદાજે એકાદ મહિનાથી સવારે જે સવારે કરંટ અફેર્સના સેશન હતા એમાં નથી મળી શક્યા. હા, એના માટે ખેદ છે. પણ મિત્રો આપ બધા જાણો છો કે સિચ્યુએશન એવી હતી કે જેના પરિણામે વચ્ચે વચ્ચે એકાદ બે વખત આપણે વીકલી કરંટ અફેર્સ પણ જોયેલા હતા. પરંતુ પછી વીકલીની અંદર એક સાથે આટલો બધો સમય આપવો તમારા માટે, મારા માટે એ ફિઝિબલ નહોતો થતો. એટલે વળી પાછા ટૂંક સમયની અંદર આપણે ડેઇલી કરંટ અફેર્સના સેશન સાથે મળતા જ રહેવાના છે. આ ડેઇલી કરંટ અફેર્સના સેશન શરૂ કરીએ ને એની પહેલા અત્યારે આજે હાલે છે ને વોર્મઅપ સેશન છે. હા, ગઈકાલે ગુજરાતના અર્થતંત્રની વાતો કરી, આજના દિવસે આપણે ફાઇનાન્સ કમિશનની વાતો કરવાના છે. આવતીકાલે કંઈક નવી વાતો કરશું. આ 3-4 દિવસના જે વોર્મઅપ સેશન છે એ વોર્મઅપ સેશન પછી સીધા જ ડેઇલી કરંટ અફેર્સ માટે વળી પાછા આપણે લોકો મળતા રહેશું. અને એ ડેઇલી કરંટ અફેર્સની અંદર કન્સેપ્ટ ટોકની જ વાતો કરવાના છે. એટલે ચિંતા ના કરતા મિત્રો, સંપૂર્ણ વ્યવસ્થા હવે થઈ ગઈ છે, ટાઈમ ટેબલ ગોઠવાઈ ગયા છે. બહુ ટૂંક સમયની અંદર આપણે લોકો મળતા રહેશું કરંટ અફેર્સ માટે. પણ આજે શરૂ કરીએ આજના આપણા ટોપિકની 15th ફાઇનાન્સ કમિશન. નાણાં પંચ શું છે, નાણાં પંચની રેકમેન્ડેશન શું છે, સ્ટેટ નાણાં પંચ શું છે, આ તમામ મુદ્દાની ચર્ચા કરવી છે. અને વિથ એમસીક્યુ, સ્ટેટમેન્ટ વાળા એમસીક્યુની પણ આ ચર્ચા કરવાનો છે મિત્રો. તો શરૂ કરીએ આજના આપણા સેશનની. પણ સેશનની શરૂઆત કરીએ એની પહેલા આજનું મોટિવેશનલ કોટ્સ આપણે જોઈ નાખી મિત્રો. ઘણા સમય પછી મળવાનું થાય છે તો મોટિવેશનની વાતો યાર હક બનતા હૈ. मोटिवेशनल कोट्स છે આપનું આજનું, સારી દુનિયા કહેતી है हार मान ले, सारी दुनिया कहती है हार मान ले, लेकिन दिल धीरे से कहता है एक बार और कोशिश कर, तू जरूर कर सकता है, एक बार और कोशिश कर, तो જરૂર कर सकता है. આ સેન્ટેન્સ કહું ને મિત્રો એટલે માત્ર ને માત્ર એટલું કહું કે જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઈને બેઠું હોય, તમારી નિષ્ફળતાની રાહ જોઈને બેઠું હોય ને, ત્યારે સફળ થાવ ને એ જ સૌથી મોટી સિદ્ધિ છે. અને આ અવાજ, આ જે અવાજ છે ને મિત્રો એ અંદરથી આવવો જોઈએ. આ સફળ થવાનો અવાજ છે એ તમારી કોન્ફિડન્સ છે. અને એટલા માટે હું ઘણી વખત મિત્રો કદાચ આ વાત મેં તમને મોટિવેશન સેશનની અંદર પણ શેર કરેલી હશે કે દુનિયાની અંદર કોઈ પણ જંગ જીતવા માટે છે ને મિત્રો બે વસ્તુની જરૂર પડે છે. એક તમારી સ્કિલની અને બીજી તમારી વિલની. તમારી પાસે મિત્રો દુનિયામાં ગમે તેવી સ્કિલ હોય પણ તમારી પાસે જો વિલ પાવર નહીં હોય, અંદરથી જ્યારે ઈચ્છા નહીં હોય અને અંદરથી તમારી જાત ઉપર જ્યારે કોન્ફિડન્સ નહીં હોય ને મિત્રો, ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ યુદ્ધ, કોઈ પણ પ્રકારની બેટલ એ તમે જીતી નથી શકવાના. એ ચાહે મિત્રો એ સતયુગની વાત કરીને તમે મહાભારતની વાત કરો ને તો મહાભારતનું યુદ્ધ પણ મિત્રો આપને ખબર છે એ માત્ર અને માત્ર અર્જુનની સ્કિલ હતી કે ભીમની સ્કિલના પરિણામે નથી જીતેલા. એ ભીમ પાસે સ્કિલ હતી, અર્જુન પાસે સ્કિલ હતી, યુધિષ્ઠિર પાસે સ્કિલ હતી, સહદેવ નકુલ પાસે સ્કિલ હતી. પણ આ સ્કિલની પાછળ એક શબ્દની જરૂર પડે હતી, વિલ પાવર. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે, આખી ભગવદ્ ગીતા છે મિત્રો એ વિલ પાવર જગાડવા માટેની એક કથા છે કે જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિની અંદર હથિયાર હેઠા મૂકી દે છે અને ત્યારે એને જે કોન્ફિડન્સ આપવાનું કામ કરે છે, એની અંદર વિલ પાવર ઊભો કરવાનું જે કામ કરે છે ને એ ભગવદ્ ગીતા છે. કારણ
એક જ છે મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું છે કે તમારી અંદરથી અવાજ આવવો જોઈએ. અંદરથી અવાજ આવે અને જ્યારે અંદરથી બર્નિંગ ડિઝાયર હોય કે યસ આઈ કેન, અને તે દિવસે મિત્રો દુનિયાની કોઈ પણ બેટલ હશે ને એમાં ડેફિનેટલી તમે લોકો સફળ થવાના છો. પણ અંદરથી અવાજ આવવો જોઈએ, તમારી વિલ પાવર હોવી જોઈએ. આવી વિલ પાવર સાથે આપણે શરૂ કરીએ આજના આપણા સેશનની. સૌથી પહેલા તો આપણે 15th ફાઇનાન્સ કમિશનની વાત કરવી છે, નાણાં પંચની. સાહેબ આ નાણાં પંચ છે શું? ફાઇનાન્સ કમિશન છે એ ફાઇનાન્સ કમિશન શું છે સાહેબ એની વાત કરીએ. હવે પહેલી વસ્તુ આપણે લોકોને બધાને ખબર છે મિત્રો કે જ્યારે ભારત દેશ આઝાદ થયો, આઝાદ થયા પછી આપને ખબર છે કે સૌથી પહેલું કામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું એ કયું હતું? તો કે કોન્સ્ટિટ્યુશનનું બંધારણ બનાવવાનું કામ ચાલુ હતું. અને એક બાજુ આપને બધાને ખબર છે કે દેશની અંદર એક બાજુ બંધારણની વાતો થતી હતી અને બીજી બાજુ ભારત દેશ પોતાની પંચવર્ષીય યોજનાના પ્લાનિંગ કરતું હતું. બંને સાથે ચાલ્યા અને 26મી જાન્યુઆરી 1950ના રોજ જેવું ભારતનું બંધારણ અમલમાં આવ્યું, આપણે બધાને ખબર છે કે બંધારણ અમલમાં આવ્યાના 1.5 મહિના પછી એટલે કે 15મી માર્ચ 1950ના રોજ મિત્રો ભારત દેશની અંદર આપણું આયોજન પંચ બેસે છે. અને એ આયોજન પંચનું કામ શું હતું મિત્રો? તો કે એ આયોજન પંચે જે 5-5 વર્ષની યોજના બનાવવાની હતી, 5 યર પ્લાન બનાવવાના હતા, આ બધું થયું. 5 યર પ્લાન શરૂ પણ થઈ ગયા, પણ ડખો ક્યાં થયો કે સાહેબ પંચવર્ષીય યોજના શરૂ થઈ, દેશની અંદર ટેક્સેશન સિસ્ટમ શરૂ થઈ ગઈ અને સૌથી મોટો પ્રશ્ન એવો એલોટમેન્ટનો. યસ મિત્રો, આ કેન્દ્ર સરકાર પોતાની આવક છે એ રાજ્યો વચ્ચે ફાળવણી કઈ રીતે કરશે? કેટલો હિસ્સો રાજ્ય સરકારને આપવાનો, કેટલો હિસ્સો કેન્દ્ર સરકારને આપવાનો? રાજ્યને પૈસા આપવા છે તો રાજ્ય સરકારને કેટલા પૈસા આપવાના? રાજ્ય સરકારને આપવા છે તો કેટલા આપવા? કયા રાજ્યને કેટલા રૂપિયાની ફાળવણી કરવી? આ અસંખ્ય પ્રશ્ન મિત્રો એ વખતે 1951ના વર્ષની અંદર આ પરિસ્થિતિ હતી કે 1951ના વર્ષમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવેલા હતા. કેટલો ફાળો આપવો, કયા રાજ્યને કેટલો આપવો, આ બધા જ પ્રશ્ન હતા. અને એ પ્રશ્નના સમાધાન રૂપે મિત્રો એક સમિતિની રચના કરવામાં આવેલી હતી અને એ સમિતિનું નામ હતું કેસી નિયોગી સમિતિ. કઈ સમિતિ હતી? કેસી નિયોગી સમિતિ. અને એ કેસી નિયોગી સમિતિએ રાજ્ય સમજો દેશની અંદર જે આવક છે એ પછી ચાહે પંચવર્ષીય યોજના હોય તો પણ ભલે, અને દેશની અંદર જે ટેક્સેશનની આવક થાય છે એને રાજ્યો વચ્ચે વહેંચણી કરવી હોય તો પણ ભલે, આ બધી જ વસ્તુની ચર્ચા વિચારણા કરવી હતી. અને એ કેસી નિયોગી સમિતિએ ત્યારે 2 ભલામણ કરેલી હતી. અને એક ભલામણ કેસી નિયોગીએ કરેલી હતી કે દેશની અંદર એનડીસીની રચના કરવામાં આવે, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આપણે ખબર છે કે પંચવર્ષીય યોજનાઓના ભાગ સ્વરૂપે આયોજન પંચ દ્વારા જે કોઈ પણ પ્રકારનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે એ આયોજન પંચે તૈયાર કરેલો ડ્રાફ્ટ હવે જતો તો ક્યાં? એનડીસી પાસે. કારણ કે એનડીસીની મંજૂરી મળે ત્યાર પછી જ એ ડ્રાફ્ટને આગળ વધારવામાં આવતો હતો. એટલે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવો. શું કામ? કારણ કે મિત્રો આપણે બધાને ખબર છે કે જ્યારે આયોજન પંચની રચના થઈ હતી, એ આયોજન પંચની રચના વખતે આપને ખબર છે કે દેશના કોઈ પણ રાજ્યના ચીફ મિનિસ્ટર નહોતા, એનો અભિપ્રાય જ નહોતો લેવાતો. અને એટલા માટે પ્રશ્ન ઊભા થયા અને એનડીસી આવ્યું. અને એનડીસીની અંદર દરેક રાજ્યના શું હતા? ચીફ મિનિસ્ટર તો હતા. એટલા માટે થઈ અને એનડીસીની રચના કરવાનું કીધું. બીજું, આ કેસી નિયોગી સમિતિએ બીજું એવી સજેશન આપ્યું કે દેશની અંદર એક ફાઇનાન્સ કમિશન હોવું જોઈએ. શું હોવું જોઈએ? ફાઇનાન્સ કમિશન હોવું જોઈએ. એટલે કે નાણાં પંચની રચના કરો. શેની રચના કરો? નાણાં પંચની રચના કરો. અને એટલા માટે મિત્રો રાજ્ય વચ્ચે આવકની ફાળવણીના પ્રશ્ન હતા. રાજ્યને અથવા તો કેન્દ્ર સરકારને કોઈ સજેશન આપવાની બાબતો હતી, ફિસ્કલ ડેફિસિટની બાબતમાં સજેશન આપવાની, આ તમામ બાબતો માટે રચના કરવામાં આવી છે ની તો કે ફાઇનાન્સ કમિશનની. એટલે ભારત દેશની અંદર જે પહેલું નાણાં પંચ બનેલું હતું મિત્રો એ ક્યારે હતું? તો કે 1951માં બનેલું હતું. અને એ 1951ની અંદર જે પ્રથમ નાણાં પંચ બનેલું હતું, ફર્સ્ટ ફાઇનાન્સ કમિશન,
આ જે પ્રથમ નાણાં પંચ બન્યું એના અધ્યક્ષ પણ કોને બનાવવામાં આવ્યા તો કે કેસી નિયોગીને બનાવવામાં આવેલા હતા અને ત્યારથી ભારત દેશની અંદર આ નાણાં પંચની કામગીરી શરૂ થઈ ગઈ. હવે પ્રશ્ન થાય કે સાહેબ નાણાં પંચની કામગીરી શરૂ થઈ ગઈ, આપણે કીધું કે સાહેબ નાણાં પંચ કામ શું કરે છે? ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે કોઈ રૂપિયાની ફાળવણી કરવાની છે એ કામ કરે છે અને ખાસ કરીને ડિવોલ્યુશન જેને કહેવામાં આવે છે, આપણે ડિસ્ટ્રીબ્યુશન શબ્દ ગુજરાતીમાં ઇંગ્લિશમાં વાપરી છીએ પણ ડિસ્ટ્રીબ્યુશન નહીં, ડિવોલ્યુશન ઓફ ટેક્સીસ, આ કે ટેક્સની ફાળવણી કરવાની છે, ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનો, ટેક્સની શું કરવાની છે? ફાળવણી કરવાની છે. એટલે ડિવોલ્યુશન ઓફ ટેક્સીસ જેને કહેવામાં આવે છે, આ ટેક્સની ફાળવણી કરવાની અને ફિસ્કલ બાબતો જે છે એ ફિસ્કલ બાબતો માટે દેશ કેન્દ્ર સરકારને શું આપવાના? રેકમેન્ડેશન આપવાના. આ બે કામ તો એના મુખ્ય હતા અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઊભા થાય તો એનું સમાધાન કરવાનું. આ બધા મુદ્દા હમણાં આગળ એકાદ બે મિનિટ તમને નોટ ડાઉન પણ કરાવી નાખું છું, બધા એના હેતુઓ છે. પણ મેઇન વસ્તુ કે આની સ્થાપના કરવામાં આવી. હવે પ્રશ્ન થાય કે સાહેબ ફાઇનાન્સ કમિશન બેસાડવું છે તો ફાઇનાન્સ કમિશન બેસાડવા માટે આ ક્યાંય જોગવાઈઓ કરવામાં આવેલી હતી? હા મિત્રો, ભારત દેશના બંધારણની અંદર આર્ટિકલ 280, આને તમે લોકો પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ યાદ રાખી શકો છો કે બંધારણની આર્ટિકલ 280 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા, કોના દ્વારા? તો કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક નાણાં પંચની રચના કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચની રચના કરવામાં આવે છે. અને આર્ટિકલ પૂછે તો કઈ યાદ રાખશો? 280. પણ હવે મિત્રો, હવે એવો સમય નથી કે તમને યુપીએસસી જીપીએસસીમાં આવા આર્ટિકલના ક્વેશ્ચન પૂછાય, નહીં પૂછાય. હવે તો તમને પ્રશ્ન પૂછાશે ને કેવા કે ભાઈ 14મા નાણાં પંચની અંદર રાજ્ય વચ્ચે ફાળવણીમાં કયા ક્રાઇટેરિયા હતા અને 15મા નાણાં પંચના ક્રાઇટેરિયા કયા છે, આવા શબ્દ તમને પૂછાવાના છે. સંપૂર્ણ મુદ્દાની A to Z ચર્ચા ક્રાઇટેરિયાની કરવાના છે. પણ થોડું ઘણું આ જે સ્ટેટિક જીકેનો પોર્શન છે એને પણ આપણે લઈ નાખીએ અને વળી પાછા મુખ્ય મુદ્દા ઉપર આપણે જતા રહીશું. પણ આર્ટિકલ 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે. એક ચોખવટ કરી દો મિત્રો, ચોખવટ કરીને કહું કે ભારતના બંધારણમાં છે ને ક્યાંય પણ આનો સમયગાળો ફિક્સ નથી હો ભાઈ. આ ખાસ યાદ રાખજો. ભારતના બંધારણની અંદર નાણાં પંચના સમયગાળા માટે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એટલે યાદ રાખજો કે ઘણા લોકો વિચારે છે કે સર નાણાં પંચ છે એનો સમયગાળો 5 વર્ષનો છે. ના, 5 વર્ષનો સમયગાળો છે એ સાચી વાત છે, પણ એ કોના દ્વારા? તો કે રાષ્ટ્રપતિ દ્વારા. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા મોટા ભાગે આ સમયગાળો જે છે એ કેટલા વર્ષનો રાખવામાં આવે છે? તો કે 5 વર્ષનો રાખવામાં આવે છે. પણ બંધારણની અંદર ક્યાંય ઉલ્લેખ નથી. આને પણ એક તમે યાદ રાખી લેજો. બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે અને એ કઈ તો ખાસ યાદ રાખશું કે આ ફાઇનાન્સ કમિશન છે મિત્રો, ફાઇનાન્સ કમિશન છે એને એક પ્રકારની કોસી જ્યુડિશિયલ બોડી કહેવાય છે. શું કહેવામાં આવે છે? કોસી જ્યુડિશિયલ બોડી કહેવામાં આવે છે. અર્ધ ન્યાયિક સંસ્થા છે. શા માટે? આ કે સજેશન આપે છે, રેકમેન્ડેશન આપે છે, પણ માનવા ન માનવા એ પાછું ફરજિયાતમાં નથી આવતું. એટલા માટે આને કોસી જ્યુડિશિયલ બોડી પણ કહેવાય છે. અને ઘણી વખત ભૂતકાળની અંદર અધર સ્ટેટ બીસીએસમાં એવા શબ્દ પણ પૂછાણા હતા અને સેન્ટેન્સ પૂછાય છે કે નીચેના સેન્ટેન્સ સાચા છે કે ખોટા. એમાં એવા સેન્ટેન્સ પણ આપેલા હતા કે ભાઈ ફાઇનાન્સ કમિશન છે એ સ્ટેચ્યુટરી બોડી છે. ના મિત્રો, સ્ટેચ્યુટરી બોડી નથી. હા, કદાચ તમને આમાં એવું પૂછવામાં, એ તો તમને ખબર છે ને, શબ્દ તો આવા તમને ખબર હશે. 3 પ્રકારની બોડી આવે છે. એક બોડીને આપણે શું કહે છે? તો કે એક્ઝિક્યુટિવ બોડી કહે છે. શું કહે છે? એક્ઝિક્યુટિવ બોડી. બીજી બોડી છે એને આપણે શું કહીએ? તો કે સ્ટેચ્યુટરી બોડી કહે છે. અને ત્રીજું શું કહે છે? તો કે કોન્સ્ટિટ્યુશનલ બોડી. બરાબર છે. હવે એક્ઝિક્યુટિવ બોડી એટલે શું છે? આપને ખબર છે કે ભાઈ પસાર કરી અને જેની રચના થાય. ફોર એક્ઝામ્પલ આયોજન પંચ હતું, અત્યારે નીતિ આયોગ છે. તો આ બધી કઈ બોડી છે? એક્ઝિક્યુટિવ બોડી છે. સ્ટેચ્યુટરી બોડી એટલે કઈ છે મિત્રો? તો કે જેના માટે કોઈ કાયદો પસાર કરવામાં આવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, આરબીઆઈ એક્ટ છે, એલઆઈસી એક્ટ છે. આ જે કાયદા દ્વારા બનાવવામાં આવે એવી બોડીને શું કહેવાય? એને સ્ટેચ્યુટરી બોડી કહેવાય. અને જેનો ઉલ્લેખ બંધારણની અંદર હોય.
કઈ જગ્યાએ હોય? જેનો ઉલ્લેખ બંધારણની અંદર હોય એવી બોડીને આપણે શું કહે છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી કહે છે. આ બેઝિક આ 3 શબ્દ યાદ રાખવાના. એમાં પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. આ એક્ઝિક્યુટિવ બોડીમાં પણ ન આવે, સ્ટેચ્યુટરી બોડીમાં પણ ન આવે. હા, તમે કહી શકો ખરા કે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. શું કામને? કે આર્ટિકલ 280 મુજબ આની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા, ગેઝેટિયર દ્વારા આની નિમણૂક કરવામાં આવે છે. આટલી વસ્તુ એક આપણે યાદ રાખશું, બરાબર છે, બેઝિક મુદ્દા તરીકે. બીજી બાબત આગળ એના માટે થોડુંક સ્ટેટિક જીકેનો પોર્શન છે, એને આપણે સમજી લે. મૂળ વાત કરીએ કે મૂળ સાહેબાનું કામ શું હોય છે. ફાઇનાન્સ કમિશન છે એનું કામ શું હોય છે અને એની અંદર સાહેબ મેમ્બર કેટલા હોય એ પણ લખી નાખો. ક્યાંક સ્ટેટિક જીકેની અંદર ક્યાંક આવો પ્રશ્ન પૂછાય છે કે ફાઇનાન્સ કમિશનની અંદર કુલ સભ્યો કેટલા હોય છે? તો ભાઈ કુલ સભ્યોની વાત કરો ને તો એક એના ચેરમેન હોય છે. કોણ હોય છે? એક ચેરમેન હોય છે અને પ્લસ 4 સભ્ય હોય છે. કેટલા સભ્યો હોય છે? 4 સભ્યો હોય છે. એક ચેરમેન અને 4 સભ્ય છે, એટલે કુલ મિલાકે 5 મેમ્બર થયા. એમાં એક અધ્યક્ષ હોય છે અને બાકીના 4 સભ્યો હોય છે. અધ્યક્ષ તરીકે જો અત્યારે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખી લેશું શું? NK સિંઘ. શું યાદ રાખી લેશું? NK સિંઘ અત્યારે 15મું નાણાં પંચ છે, એના અધ્યક્ષ કોણ છે? NK સિંઘ. આ NK એટલે પાછા ભૂલી ન જતા, N એટલે નંદ અને K એટલે કિશોર. હા, ક્યાંક પરીક્ષાની અંદર આવે કે નંદ કિશોર સિંઘ, એ કે ના સાહેબે તો NK ભણાવ્યો. NK એટલે શું છે? નંદ કિશોર એટલે NK છે. આ ખાસ યાદ રાખજો. NK સિંઘ જે છે આના શું છે? 15મા વિત્ત આયોગના નાણાં પંચના શું છે? અધ્યક્ષ છે, બરાબર છે. તો આપણે આને પણ યાદ રાખશું. બીજું, નાણાં પંચનું કાર્ય શું છે? તો મુખ્ય કાર્ય કયા આપણે કીધું? પહેલું જ કાર્ય કયું? તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે કોઈ નાણાંની ફાળવણી થવાની છે એ રાજ્ય વચ્ચે નાણાં ફાળવણી કરશે. આપણે એ લખી નાખો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી એટલે કે જે ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવે છે. આપને ખબર છે જીએસટી આવ્યા પછી તો શું છે? સ્ટેટના સેન્ટરના ભાગ પડી ગયા અને એ મુદ્દો અલગ આવી ગયો. એ મુદ્દો ઇન્ટિગ્રેટેડ જીએસટીનો મુદ્દો છે. આપણે કરંટમાં ઘણી વખત ચર્ચા કરી, અલગ છે. પણ જ્યારે ડાયરેક્ટ ટેક્સીસ છે, ડાયરેક્ટ ટેક્સની અંદર તમે લોકો જુઓ કે ઇન્કમ ટેક્સ છે તો ઇન્કમ ટેક્સ ઉઘરાવે છે કેન્દ્ર સરકાર. કોર્પોરેટ ટેક્સ છે, કંપની વેરો, એ ઉઘરાવે છે કેન્દ્ર સરકાર. તો જે ટેક્સેશન કેન્દ્ર સરકાર પાસે જાય છે એ ટેક્સેશનમાંથી રાજ્યને કંઈ ફાળો આપવો, કેટલા ટકા ફાળો આપવો, એ બધું કોણ નક્કી કરે? એ ફાઇનાન્સ કમિશન નક્કી કરે છે. એક વસ્તુ આ યાદ રાખજો. ત્યાર પછી રાજ્યને અનુદાન માટેના સિદ્ધાંતો. કોને? અનુદાન માટેના સિદ્ધાંતો બનાવે. અનુદાન માટેના સિદ્ધાંતો કોને અનુદાન? તો કે રાજ્યોને. જે કોઈ સ્ટેટ છે એને અનુદાન આપવું છે, રાજ્યને ગ્રાન્ટ આપવી છે, તો એના માટેના સિદ્ધાંતો પણ કોણ બનાવે છે? એ ફાઇનાન્સ કમિશન બનાવે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ નાણાકીય બાબતો હોય તો નાણાકીય બાબતોનું સમાધાન કરે છે. શું કરે છે? નાણાકીય બાબતોનું સમાધાન કરે છે અને સાથે સાથે શું આપે? સલાહ સૂચન પણ આપે. કારણ કે પરીક્ષામાં આ સ્ટેટમેન્ટ પૂછવાનું હતું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ નાણાકીય બાબતો હોય એનું સમાધાન અથવા તો રાજ્યને નાણાકીય બાબતો, મોનેટરી બાબતો માટે સલાહ સૂચન આપે છે. સેન્ટેન્સ એ સાચું છે મિત્રો. કારણ કે ફાઇનાન્સ કમિશન છે એનું કામ માત્ર અને માત્ર પૈસાને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નથી, એની સાથે સાથે શું કરવાનું છે? સમાધાન કરાવવું છે, સલાહ સૂચન આપે છે. આ કામ પણ કોના દ્વારા કરવામાં આવે છે? ફાઇનાન્સ કમિશન દ્વારા કરવામાં આવે છે. તો આને પણ આપણે યાદ રાખી લેશું. તો આ વસ્તુ અગત્યની છે. સાથે સાથે સ્ટેટિક જીકેની અંદર આપણે એ વસ્તુ યાદ રાખશું કે ભાઈ અહીંયા એક બાબત છે, આપણે કીધું આર્ટિકલ 280 છે. આર્ટિકલ 280 જે છે એના મુજબ આની રચના કરવામાં આવે. એક બીજી આર્ટિકલ છે ને મિત્રો, એ પણ અહીંયા યાદ રાખી લેજો. આર્ટિકલ 281, આર્ટિકલ 281 અગત્યની છે. કે આપને ખબર છે બંધારણ તમે લોકો ભણતા હશો, તમે જોયું હશે કે આર્ટિકલ 281 જે છે 281મી આર્ટિકલ એવું કહે છે કે નાણાં પંચ દ્વારા આપેલો જે રિપોર્ટ છે, નાણાં પંચ દ્વારા આપેલો જે રિપોર્ટ છે, હવે રિપોર્ટ તો નાણાં પંચ કોને આપે છે પહેલા? તો કે રાષ્ટ્રપતિને આપે છે. એ આપણને ખબર છે. રાષ્ટ્રપતિને આગલી સ્લાઇડમાં, આપણે પહેલી જ સ્લાઇડમાં જોયેલું હતું મિત્રો કે આ રિપોર્ટ છે. આ રિપોર્ટ કોને આપેલો છે? રિપોર્ટ તો રાષ્ટ્રપતિને આપેલો છે ને, NK સિંઘ સાહેબ છે. અને માનનીય ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા
તો આવા સંજોગોમાં રિપોર્ટ આપેલો છે રામનાથ કોવિંદ સાહેબને. આવા સંજોગોમાં આ રિપોર્ટ આપે છે કોને? પ્રેસિડેન્ટને આપે છે. અને રિપોર્ટ આવ્યો તેના ઉપરથી મને યાદ આવ્યું, તમને કદાચ આમાં આછું દેખાતું હશે, જરાક જુઓ તો આ રિપોર્ટ છે ને ફાઇનાન્સ કમિશનનો જે રિપોર્ટ છે, ફાઇનાન્સ કમિશન ઇન કોવિડ ટાઈમ્સ. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર આવો શબ્દ પૂછી શકાય કે આ વખતે જે રિપોર્ટ આપેલો છે એનું શું ટાઇટલ છે? એનું ટાઇટલ છે મિત્રો ફાઇનાન્સ કમિશન ઇન કોવિડ ટાઈમ. રિપોર્ટનું ટાઇટલ છે, ભૂલી ન જતા, પરીક્ષાની અંદર પૂછી શકાય. ઓકે, ડોન્ટ વરી. પણ આ જે રિપોર્ટ આપવામાં આવે છે મિત્રો ફાઇનાન્સ કમિશન દ્વારા, એ કોને સોંપવામાં આવે છે? તો કે આ રિપોર્ટ છે રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ દ્વારા, ખાસ યાદ રાખજો કે આ રિપોર્ટ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા બંને સદનની અંદર, ક્યાં? બંને સદનમાં પસાર કરવામાં આવે છે. એ કોણ કહે છે? એ કહે છે મિત્રો આર્ટિકલ 281 કહે છે. કોણ કહે છે? આર્ટિકલ 281 કહે છે કે જે રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવામાં આવે એ રિપોર્ટ રાષ્ટ્રપતિએ શું કરવાનો? બંને સદનની અંદર રજૂ કરવાનો રહે છે, આર્ટિકલ 281 મુજબ. ઠીક છે, આટલી વસ્તુ તો આ પણ યાદ રાખશું, અગત્યનો મુદ્દો. ત્યાર પછી હજી સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે એની પણ વાતો આપણે કરી, પણ એની પહેલા આની ચર્ચા કરીએ, કારણ કે આમાં આપણે 73મો 74મો બંધારણીય સુધારાની વાતો કરશું. ગુજરાતમાં ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ હતા એની વાત કરીએ, પણ એની પહેલા આને હમણાં પછી લે. યસ, પેનલ મેમ્બર કયા કયા છે આપણે તો એની પણ ખાસ ચર્ચા કરી નાખીએ કે અત્યારે આના જે ફાઇનાન્સ કમિશનના જે પેનલ મેમ્બર છે એન કે સિંહ સાહેબ જે એને ફૂલ ટાઈમ મેમ્બર તરીકે કોણ હોય તો કે બટ ઓબ્વિયસ છે શક્તિકાંત દાસ સાહેબ તો હોવાના છે, પણ ફૂલ ટાઈમ મેમ્બર તરીકે આવ્યા પછી સેક્રેટરી કક્ષામાં વ્યક્તિ અલગ આવી ગયા છે, કારણ કે આના સભ્ય તરીકેથી ગવર્નર બન્યા પછી, આરબીઆઈના ગવર્નર બન્યા પછી એ હવે છોડી દીધું છે, પણ બાકીના સભ્ય જે છે એ આપણે યાદ રાખી લેશું. ઠીક છે, તો આ મેમ્બર જે છે એ એક અધ્યક્ષ અને 5 મેમ્બર. યસ, આ તો ઠીક છે. સૌથી વધુ અગત્યનો મુદ્દો, અને તમારે યુપીએસસી જીપીએસસી માટે જેના માટે મેં આ લેક્ચર લીધો છે ને મિત્રો, એ ટોપિક તો આ છે. આ એક ચાર્ટ છે, પરીક્ષામાં યાદ રાખી લેજો, પ્રશ્ન આ ચાર્ટમાંથી જ પૂછાશે. યસ, પૂછાશે. કયા કયા એંગલથી? તમામ મુદ્દાની આપણે ધીમે ધીમે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ એ આપણે કીધું કે સાહેબ ફાઇનાન્સ કમિશન કરે શું? ઓકે, સૂચના આપે કોને? કેન્દ્ર સરકારને, કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કઈ રીતે કરવી. ઓકે સાહેબ, બરોબર છે. કેટલા રૂપિયા કેન્દ્ર સરકારની જે આવક છે, જે ટેક્સની ઇન્કમ છે, એમાંથી કેટલા ટકા રકમ રાજ્યો વચ્ચે ફાળવવી? તો એનું સજેશન કોણ આપે? નાણાં પંચ આપે છે. અને આ પણ યાદ રાખજો તો જુદા જુદા 11મા નાણાં પંચથી લઈ અને 15મા નાણાં પંચ સુધીની આપણે વાતો કરી છે. 11મું નાણાં પંચ એમ કહેતું હતું કે જે કોઈ આવક છે કેન્દ્ર સરકારની, જે આવક છે એમાંથી 29.5% રૂપિયા કોને આપો? રાજ્યોને આપો. અને આ 29.5%માંથી જેટલા રાજ્ય છે એ બધા રાજ્યને ભાગે ભાગ આપી દો. બરાબર, ત્યાર પછી ફાઇનાન્સ કમિશને એને 1% રકમ વધારી કે 29.5% ભેગું નહીં થાય તો 1% વધારો, એને 37% કરી. 13મું ફાઇનાન્સ કમિશન આવ્યું. આ 13th ફાઇનાન્સ કમિશને શું કર્યું? એને 32% કર્યા. એ કે 1.5% વધારો કરો. હા, કા કે રાજ્યોને વધારે પૈસાની જરૂર છે, હાલો આપો. 1.5% રૂપિયા આવ્યા. 14મું ફાઇનાન્સ કમિશન આવ્યું ને મિત્રો, એને 32માંથી સીધા કેટલા કર્યા હતા? 42% કરેલા હતા. જૂની જીપીએસસીના પેપર તમે જોઈ લેજો મિત્રો, માત્ર જીપીએસસી નહીં, અધર સ્ટેટ પીસીએસની જે એક્ઝામિનેશન હતી એમાં અસંખ્ય વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે 14મા ફાઇનાન્સ કમિશને કેટલો વધારો કર્યો? તો સીધા 32માંથી 42% કરેલા છે. એટલે આ ક્વેશ્ચન બને છે. આ તમે વિચારો, 1% 2% વધારે ઠીક છે, પણ એક ધારો 13મા ફાઇનાન્સ કમિશને કીધું કે રાજ્યને 32% આપો અને આને કીધું 42% આપી દો. એટલા માટે અગત્યનો છે. અને અત્યારે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, રિસન્ટ જે 15th ફાઇનાન્સ કમિશન છે એને કેટલા ટકાનું રેકમેન્ડેશન આપ્યું છે? 41%. ઘણાને એમ લાગે એ સર અહીંયા વાત તો 42%ની થતી હતી, પણ તમે 41% કેમ લખ્યા છે? આ 41% એટલા માટે લખ્યા છે, આમ ખરેખર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર પૈસા તો 42% જ અલગ રાખશે. કેન્દ્ર સરકાર જે છે એ પૈસા 42% અલગ રાખવાની છે, પરંતુ રાજ્ય વચ્ચે જે ડિસ્ટ્રીબ્યુટ થશે એ 41%નું થશે. સેવી કે સમજાણું નહીં?
આ નવા યુનિયન ટેરિટરી જે બનાવ્યા છે આપણે, એક તો લદ્દાખ માટે અને બીજું જમ્મુ કાશ્મીર માટે. આ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે સરકારે 1% રકમ અલગ રાખેલી છે. કેવી રાખેલી છે? અલગ રાખેલી છે. એટલે 1% રકમ અલગ, એટલે આમ જોવો તો 42 જ છે. પણ આપણે તો રાજ્ય વચ્ચે ઇફેક્ટિવ ફાળવણી કેટલી થશે? તો કે ઇફેક્ટિવ શેર જે છે એ કેટલો આવશે? 41% આવશે. એટલા માટે આપણે યાદ રાખી લઈશું. ઠીક છે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હવે સાહેબ કે હાલો આ 41% અને 42% તમે જે ફાળવો છો, ફાળવણી, પણ સૌથી વધુ અગત્યનું સાહેબ રાજ્યને 41% ટોટલ, હાલો 42% ગયા વખતે 41%, આ વખતે ટોટલ 41-42% ફાળવે છે. પણ રાજ્યને કઈ રીતે ફાળવવાના? બધા રાજ્યને શું સરખો ભાગ મળે? ના, આપણે કીધું કે ડિસ્ટ્રીબ્યુશન માટેના સિદ્ધાંતો બનાવે છે ને ફાઇનાન્સ કમિશન છે એ શું કરે છે? ડિસ્ટ્રીબ્યુશન માટેના સિદ્ધાંતો બનાવે છે. કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું, તો એના માટેના સિદ્ધાંતો બનાવ્યા ફાઇનાન્સ કમિશને. તો 14માં શું હતું અને 15માં શું હતું એ એક જ ચાર્ટ ઉપર છે. હવે આ ચાર્ટને હું માત્ર સાદી ભાષામાં અહીંયા લખું છું, માત્ર સાદી ભાષામાં લખું છું કે કયા કયા ક્રાઇટેરિયા છે, કયા ક્રાઇટેરિયા, અને એની અંદર 14મું અને 15મું નાણાં પંચ, એમાં કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લીધા. સૌથી પહેલો ક્રાઇટેરિયા છે મિત્રો, એને આપણે કહેશું પોપ્યુલેશન. કયો ક્રાઇટેરિયા કહેશું? પહેલો ક્રાઇટેરિયા છે પોપ્યુલેશન, એટલે વસ્તીને આધારે. હા, એટલે એવું નથી કે સાહેબ ખાલી વસ્તી ધ્યાનમાં લીધી છે, ના, પહેલો ક્રાઇટેરિયા છે પોપ્યુલેશન. હવે જુઓ તો પોપ્યુલેશનના આધારે તમે જુઓ તો 14માં ફાઇનાન્સ કમિશનમાં પોપ્યુલેશનનો હિસ્સો કેટલો હતો? એ કે સાહેબ 27.5%. જે ટોટલ 100% વેઇટેજ આવે એમાંથી પોપ્યુલેશન વસ્તી જે છે એને 27.5% વેઇટેજ હતું. અને 15માં નાણાં કમિશનની અંદર કેટલું વેઇટેજ આવી ગયું? માત્ર 15%. અને એટલા માટે તમને ખબર હશે કે ગયા વખતે ફાઇનાન્સ કમિશને જે રિપોર્ટ આપેલા હતા એમાં તમને ખબર હશે કે ઘણા બધા રાજ્યોએ વિરોધ કર્યો હતો. શું કોને? એમાં મોટા ભાગે યુપી વાળા હતા, બિહાર વાળા હતા. શું કામ? એનું કારણ છે કે રાજ્યમાં વસ્તી, જે જાજી વસ્તીવાળા હતા, બટ ઓબ્વિયસ છે જાજી વસ્તીવાળા રાજ્યને ઝાઝા પૈસા મળતા હતા અને ઓછી વસ્તીવાળાને ઓછા. શું કામ? આ કે વસ્તીનું વેઇટેજ 27% હતું અને હવે કેટલું થઈ ગયું? 15% થઈ ગયું. તો બટ ઓબ્વિયસ છે તમારા રાજ્યની અંદર વસ્તી વધારો થયો હોય કે વસ્તી વધારે હોય તો તમને એટલા બધા પૈસા નહીં મળે જે 14માં વખતે મળતા હતા. બરોબર છે? હા, એક વસ્તુ છે અત્યારે આપણે 15મું ફાઇનાન્સ કમિશન છે એમાં ટેન્શન નથી વેલા. શું કામ ટેન્શન નથી? કે અહીંયા જે પોપ્યુલેશનનો મુદ્દો ધ્યાનમાં લીધો છે ને, આ 15% એ કયા સેન્સસનો ડેટા છે? 2011નો. કયા સેન્સસનો ડેટા છે? 2011નો સેન્સસ ડેટા છે. જ્યારે 14માં યાદ રાખજો 14મું ફાઇનાન્સ કમિશન હતું એમાં સેન્સસ છે ને 2 ધ્યાનમાં લીધા હતા. 1971નો જે સેન્સસ ડેટા હતો મિત્રો એનું વેઇટેજ 17.5 હતું અને આગળ 2011નો જે પોપ્યુલેશન ડેટા હતો એનું વેઇટેજ એને 10% હતું. એટલે આમ કુલ મિલાકે કેટલા કરેલા હતા? 27.5 હતા. પણ હવે 15મું નાણાં પંચ આવી ગયું છે તો આ તો 14માની વાત છે, એટલે કદાચ પૂછી ન શકાય પણ ખબર હોવી જોઈએ. કારણ કે ભૂતકાળની અંદર આવા શબ્દ પણ પૂછવામાં આવેલા છે કે જે તે ફાઇનાન્સ કમિશનમાં કયા યરને કન્સિડર કરવામાં આવ્યો, બેઝ યર કોને બનાવ્યું છે? તો અત્યારે 2011નું છે અને આગલામાં 2 હતા. કયા? 1971 અને 2011 છે. બરોબર છે? પહેલી વસ્તુ. ત્યાર પછી બીજો ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવે છે, એ છે એરિયા. બીજો ક્રાઇટેરિયા કયો છે? એરિયા. તમારો ભૌગોલિક વિસ્તાર કેટલો છે એને વેઇટેજ આપવામાં આવે છે. અને એરિયાને મિત્રો 14મું ફાઇનાન્સ કમિશન હતું એમાં વેઇટેજ કેટલું હતું? 15% હતું. અને અહીંયા પણ કેટલું છે? 15. એટલે એમાં કંઈ ફેરફાર કર્યા નથી. બરાબર છે? ત્યાર પછી ત્રીજો ટોપિક છે મિત્રો ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી. કયો હતો? ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી. હવે 14માં ફાઇનાન્સ કમિશનમાં માત્ર અને માત્ર ફોરેસ્ટ શબ્દ હતો મિત્રો, 7.5% વેઇટેજ હતું. ખાસ યાદ રાખજો, આ માત્ર ફોરેસ્ટ શબ્દ હતો કે એમાં 14માં ફાઇનાન્સ કમિશનમાં આ ઇકોલોજી જે છે ને, એન્વાયરમેન્ટ ઇકોલોજી, એ તો અહીંયા આવેલું છે. શેમાં? 15માં ફાઇનાન્સ કમિશને કીધું કે ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી.
શું કહી દીધું? ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી, અને એને વેઇટેજ કેટલું આપી દીધું? 10% વેઇટેજ છે. એટલે 14મા ફાઇનાન્સ કમિશન કરતાં વેઇટેજ શેનું વધાર્યું? એન્વાયરમેન્ટ ઇકોલોજીનું પ્રમાણ વધાર્યું. જે રાજ્ય એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના સારા પ્રયત્ન કરે એને વધારે પૈસા આપશું પહેલા. બટ ઓબ્વિયસ છે, પેરિસ ક્લાઇમેટ ડીલના સિદ્ધાંતો પૂરા કરવાના છે યાર, તો એ તો હોવું જોઈએ આપણા માટે. ત્યાર પછી ચોથો કોમ્પોનેન્ટ હતો, અને જે સૌથી વધુ અગત્યનો છે એ છે મિત્રો ઇન્કમ ડિસ્ટન્સ. હવે પહેલા તો આ શબ્દ સમજવો પડશે. ઇન્કમ ડિસ્ટન્સ એટલે શું થાય પહેલા? તો ઇન્કમ ડિસ્ટન્સ એટલે બીજું કાંઈ નથી ભાઈ. ઇન્કમ ડિસ્ટન્સ એટલે જે તે રાજ્યની અંદર, માની લ્યો ભારતના અત્યારે હાલમાં 28 રાજ્ય છે. હવે 28 રાજ્ય, 8 યુનિયન ટેરિટરી, એ 28 રાજ્યમાંથી સૌથી હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ વાળો કયો રાજ્ય છે? સૌથી હાઈએસ્ટ આવકવાળો રાજ્ય કયો છે? અને તમારું રાજ્ય ક્યાં છે? સમજો, ભારત દેશની અંદર સૌથી હાઈએસ્ટ ઇન્કમ વાળું રાજ્ય લેવાનું, અને એમાં જે તે રાજ્યની તુલના કરવાની. શું કરવાની? કમ્પેરિઝન કરવાની કે ભાઈ હાઈએસ્ટ વાળા કરતાં તમે કેટલા પાછળ છો. બસ આનું વચ્ચેનું જે ડિસ્ટન્સ જાજુ હોય ને, જે ડિસ્ટન્સ જાજુ હોય તો તમને ઓછા રૂપિયા મળે, અને જો ડિસ્ટન્સ ઓછું હોય તો તમને વધારે રૂપિયા મળે. આ જ ડિસ્ટન્સનો ક્રાઇટેરિયા છે ને, એનું વેઇટેજ યાદ રાખજો કે 14મા નાણાં પંચમાં કેટલા ટકા હતું? તો કે ભઈલા 50% હતું. અને આ વખતે કેટલું કરી નાખ્યું? તો કે 45% કરી નાખ્યું છે. વેઇટેજ 45% કર્યું. હવે 14મું નાણાં પંચ અહીંયા પૂરું થઈ ગયું, પણ 15મું નાણાં પંચ છે. 15મા નાણાં પંચની અંદર 2 મુદ્દા મિત્રો આ વખતે એડ કરેલા છે, અને એ 2 મુદ્દા એટલે કયા? કે પહેલો મુદ્દો આવ્યો ડેમોગ્રાફિક પરફોર્મન્સ. કયો શબ્દ આવ્યો? ડેમોગ્રાફિક પરફોર્મન્સ. આ યાદ રાખજો, આપણે ઘણી વખત ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો પણ કરેલી છે. એ અનુસંધાને ડેમોગ્રાફિક પરફોર્મન્સ કેવું છે રાજ્યનું, એને 14મા નાણાં પંચમાં તો હતો જ નહીં ક્રાઇટેરિયા. 15માં વેઇટેજ કેટલું આપ્યું પહેલા? 12.5 આપેલું છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ટેક્સ એફોર્ટ્સ. ટેક્સ કેવા કરેલા છે એને 14મા નાણાં પંચમાં વેઇટેજ જ નહોતું આપેલું, જ્યારે 15મા નાણાં પંચમાં વેઇટેજ કેટલું છે? 2.5% વેઇટેજ છે. આમ કુલ મિલાકે જોવા જાવ ને તો બંનેના વેઇટેજ કેટલા થયા? 100. પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી મિત્રો હું માનું છું ત્યાં સુધી તમે લોકો યુપીએસસીની તૈયારી કરો છો, અને યુપીએસસીની તૈયારી કરનારો જે વર્ગ હોય ને યાર, જીપીએસસીની તૈયારી કરનારો જે વર્ગ હોય એને આ ક્વેશ્ચન પૂછવાની ચાન્સીસ છે કે ક્રાઇટેરિયા કયા છે. તમને આર્ટિકલ 280 નહીં પૂછાય, ડેમ શ્યોર કહું છું. તમને એવો પ્રશ્ન ના પૂછાય કે વર્તમાનના ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ છે? નહીં પૂછાય. પહેલા સ્ટેટ ફાઇનાન્સ કમિશનની રચના કેમ કરવામાં આવે? નહીં પૂછાય. તમને જે ક્વેશ્ચન પૂછી શકાય એ આ છે. બરોબર છે? તો આખા મુદ્દાની અંદર તમારા મગજમાં, અને આમે આની પીપીટી હું આજે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એડ કરી દેવાનો છું. એટલે ચિંતા ન કરતા, આ પીપીટી પણ તમને મળી જશે, આ ચાર્ટ પણ મળી જશે, ઓવરલેપિંગ કરેલું લખાણ છે એ પણ તમને મળી જશે. પણ મગજની અંદર રાખી દેજો 14મું અને 15મું સિમ્પલ ભાષાની અંદર 14મા અને 15મા ફાઇનાન્સ કમિશનની રેકમેન્ડેશન હતી. બંનેમાં ડિફરન્સ ક્યાં? તો પરીક્ષાની અંદર સવાલ અહીંયાથી બની શકે મિત્રો કે આ વખતે 15મા નાણાં પંચની અંદર કયા મુદ્દા એડ થયા, કયા ક્રાઇટેરિયા એડ થયા? તો 14મા નાણાં પંચની અંદર મિત્રો ડેમોગ્રાફિક પરફોર્મન્સ નહોતું અને ટેક્સ એફોર્ટ્સ નહોતા. આ 2 માત્ર અને માત્ર 15મા વખતે એડ થયા છે. આટલી વસ્તુ આપણે યાદમાં રાખી લઈશું. ઠીક છે? બાકી 4 તો જૂનામાં હતા. હા, એક શબ્દ યાદ રાખજો, આ અહીંયા છે ને 14મા વખતે માત્ર ફોરેસ્ટ હતું. શું હતું? ફોરેસ્ટ હતું. અને 15મા વખતે શું છે? ફોરેસ્ટ અને ઇકોલોજી બેય છે. આ પણ યાદ રાખવાનું. પોપ્યુલેશનની અંદર પણ યાદ રાખશું કે અહીંયા માત્ર 11નું પોપ્યુલેશન ધ્યાનમાં લીધું છે, અને અહીંયા કયું હતું? 17.5% લેખે 1971નું, અને 2011ના 10% હતા. નાના સ્ટેટિક જીકેના પોર્શન છે એને યાદ રાખી લેજો. આ ચાર્ટ મગજમાં રાખજો. અને સાથે સાથે જુદા જુદા ફાઇનાન્સ કમિશનની જે રેકમેન્ડેશન હતી, સૌથી મોટી છલાંગ અહીંયા હતી. એટલી 32%થી સીધા કેટલા કરી નાખ્યા? 42% કર્યા. એટલા માટે આ સવાલ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય છે. તો આને પણ આપણે ધ્યાનમાં રાખી લેશું. ઠીક છે? તો આ બાબતને આપણે કન્સિડર કરવાની છે. ઓકે, આગળ વધીએ આપણે ફટાફટ. મુખ્ય મુદ્દો આ હતો. બીજું આપણે કીધું સાહેબ કે ફાઇનાન્સ કમિશન છે એ માત્ર ટેક્સ ડિવોલ્યુશન માટે નથી. કે ટેક્સ ડિવોલ્યુશન તો કરે છે, પણ ટેક્સ ડિવોલ્યુશનની સાથે સાથે શું કરે સાહેબ? એ ફિસ્કલ બાબતો જે છે એના ઉપર પણ રેકમેન્ડેશન આપે.
સેના ઉપર ફિસ્કલ બાબતો જે છે એના રેકમેન્ડેશન આપે. તો આ વખતે એનકે સિંઘ અધ્યક્ષપણાને કે 15મું નાણાં પંચ છે એને ફિસ્કલ ડેફિસિટના પણ ટાર્ગેટ આપ્યા છે. યસ મિત્રો, ફિસ્કલ ડેફિસિટના પણ ટાર્ગેટ આપેલા છે. અત્યારે આપણે ખબર છે કે વર્તમાનમાં જોવા જાઓ તો આપણી ફિસ્કલ ડેફિસિટ છે એ નિયર અબાઉટ 7% સુધી 6.8% સુધી પહોંચી જવાના ટાર્ગેટ છે. હવે આ ફાઇનાન્સ કમિશને 15મા વિત્ત આયોગે સજેશન આપેલા છે. શું સજેશન આપ્યા છે કે એટલીસ્ટ 2026 સુધીમાં 2026 સુધીમાં ફિસ્કલ ડેફિસિટ જે છે એ કેટલી થઈ જવી જોઈએ તો કે 4% સુધી લઈ જાવી છે. આવું રેકમેન્ડેશન આપ્યું છે. પણ એમાંય પાછું એક હારે નહીં, એને શું કીધું છે કે વર્તમાનમાં એટલે 2021-22 નું વર્ષ છે. ચાલ એટલે આવતું વર્ષ, હજી આ વર્ષો હજી અત્યારે ફેબ્રુઆરી મહિનો હાલે જ પહેલા અને ફેબ્રુઆરી હાલે છે એટલે આપણે ખબર છે કે આ વર્ષ છે એ કયું છે 2021 છે. હવે 1 એપ્રિલ આવે, 1 એપ્રિલ પછી વર્ષ ચેન્જ થાય 21-22. તો આ 21-22 નું જે વર્ષ છે ને મિત્રો, યસ આમાં છે 21-22 નું વર્ષ છે, 22-23 છે. અહીંયા સાઈડમાં લખી દઉં 2021-22 2021-22 વર્ષ માટે કેટલા ટકા તો કે 6%. 2021-22 એટલે આવતા વર્ષ માટે એને ટાર્ગેટ કેટલો રાખ્યો છે ભાઈ? 6%નો ટાર્ગેટ રાખેલો છે. કયા વર્ષ માટે? 21-22 માટે. પછી તો કે આગળના વર્ષ માટે 2022-23 માટે ટાર્ગેટ રાખ્યો છે 5.5%. જો દેખાય છે આ જે ટાર્ગેટ છે એ 6 અને 5 4 5 આવે, 5 ની ઉપર 5.5% છે. કયા વર્ષે? 22-23 વર્ષે. એવી રીતે મિત્રો 2023-24 વર્ષ માટે 5% છે. એટલે આમ તમે જુઓ ને દેખાશે આ જે પટ્ટો છે એ રેડ લાઇન દેખાય છે. શેના માટે છે? ફિસ્કલ ડેફિસિટની લાઇન છે. શેની લાઈન છે? ફિસ્કલ ડેફિસિટ. આપણે એ અગત્યનો ફિસ્કલ ડેફિસિટ સ્ટેટની છે, કમ્બાઇન્ડ શું છે એના માટે જાજુ આપણે પડતા નથી. પણ મેઇન રેકમેન્ડેશન આ છે. અને એમ યાદ ના રહીએ તો કાંઈ નહીં, ભલામણ હશે. એક માટે યાદ રાખો. શેના માટે યાદ રાખો? 2021-22 માટે યાદ રાખો. કેટલા ટકા? 6%. પૂરું થઈ ગયું. પછી દર વર્ષે અડધો ટકો ઘટાડો. દર વર્ષે શું કરો? અડધો ટકો ઘટાડો. હવે જુઓ તો 6 માંથી કેટલા કેરા? 5.5 કેરા. 5.5 માંથી કેટલા કેરા? 5 કેરા. 5 માંથી કેટલા થાય? 4.5 થાય. અને 4.5 માંથી કેટલા થાય? 4 થાય. વર્ષ કયું આવે? 2024-25 અને અહીંયા 2025-26. ધેટ્સ ઓલ. પૂરું. સમજાય છે આખી મેટર? આ જ વસ્તુ છે. આમાં ક્યારેય આંકડાકીય માહિતી જાજી યાદ ન રાખવી, એની કંઈક તો સિક્વન્સ હશે. અને અહીંયા સિક્વન્સ સીધી છે. એક જ વર્ષ માટે યાદ રાખી લ્યો મિત્રો. કેટલા ટકા? 6%. અને બાકી અડધો ટકો ઘટાડતા જાઓ. કારણ કે પરીક્ષામાં યાદ રાખજો આવા સેન્ટેન્સ આપણે પૂછાય છે. અને ફાઇનાન્સ કમિશન મિત્રો આ વર્ષે રેકમેન્ડેશન આપેલા છે, રિપોર્ટ ઓન કોવિડ આપેલો છે. તો બટ ઓબ્વિયસ છે પ્રશ્ન બનતા હે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર, અને નવા ક્રાઇટેરિયા એવા છે એટલા માટે પણ પ્રશ્ન બને છે. તો આને આપણે ખાસ યાદ રાખી લેશું. ઠીક છે? આ બાબતોને પકડીને હાલશું આપણે કે ફાઇનાન્સ કમિશન છે એ શું છે. ઓકે, યસ. અચ્છા, ક્વેશ્ચન આવી ગયા MCQ. ઉભા રહ્યો, બેક સાઈડમાં આવી જાય. આપણે એક મુદ્દો આપણે સમજવાનો બાકી રાખ્યો તો કયો? સ્ટેટ ફાઇનાન્સ કમિશન. યસ મિત્રો, આ જે સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે ને એ અગત્યનું. શું કામ? આપણને બધાને ખબર છે ભાઈ કે 73મો અને 74મો 73મો અને 74મો જે બંધારણીય સુધારો થયો, આ 73 અને 74માં બંધારણીય સુધારાના ભાગ સ્વરૂપે હવેથી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે કીધું આ જે નાણાં પંચ છે 15મું નાણાં પંચ એ તો કેન્દ્ર સરકાર માટે છે, રાષ્ટ્રપતિ દ્વારા થઈ છે. પણ યાદ રાખજો 73 અને 74માં બંધારણીય સુધારા મુજબ આર્ટિકલ 243 આગળ આઈ છે, એચ છે, આને ધ્યાનમાં જ લેતા એ પોલિટીનો મુદ્દો છે. પણ આર્ટિકલ 243 ઉપરાંત જે આગલી આર્ટિકલ એડ થઈ છે એના માટે ખબર છે? એ આના માટે કે કોઈ પણ રાજ્યના જે ગવર્નર છે, કોઈ પણ રાજ્યના ગવર્નર દ્વારા રાજ્ય નાણાં પંચ રાજ્ય નાણાં પંચની રચના કરી શકાય છે. યાદ રાખજો, જેમ રાષ્ટ્રપતિ દ્વારા શેની રચના કરી શકાય? કેન્દ્રીય નાણાં પંચની રચના કરી શકાય. એવી રીતે રાજ્યના ગવર્નર દ્વારા કોની રચના કરી શકાય? રાજ્ય નાણાં પંચની રચના કરી શકાય છે. આને પણ યાદ રાખશું. હવે આપણે કીધું હતું કે સાહેબ કેન્દ્ર સરકાર છે તો કેન્દ્રની અંદર નાણાં પંચ છે એ કામ શું કરે? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણીનું કામ કરે. સાહેબ રાજ્યની અંદર શું કરે? બટ ઓબ્વિયસ રાજ્યની અંદર પંચાયતો
અને નગરપાલિકા, પંચાયત અને નગરપાલિકા વચ્ચે રકમની ફાળવણી. પંચાયત અને નગરપાલિકા વચ્ચે નાણાંની જે ફાળવણી છે એ કામ કોણ કરશે? રાજ્ય નાણાં આયોગ કરવાનું છે મિત્રો. એવી જ રીતે રાજ્યના, આપણને યાદ રાખજો, આગલા મુદ્દામાં આમાં એડ કરી નાખવાનું છે કે રાજ્યની જે સંચિત નિધિ છે, રાજ્યની સંચિત નિધિ હોય, અને રાજ્યની સંચિત નિધિ એટલે કોન્સોલિડેટેડ ફંડ આપણે કહીએ છીએ, CFI. ઘણી વખત આપણે ચર્ચા કરી છે કે ભારત દેશમાં 3 પ્રકારના ફંડ છે ભાઈ, 3 અકાઉન્ટ છે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા આર્ટિકલ 266 છે, પછી પબ્લિક અકાઉન્ટ ફંડ છે આર્ટિકલ 266 છે, અને કન્ટીજન્સી ફંડ છે આર્ટિકલ 267 છે. ચર્ચા જાજી વખત થઈ ગઈ છે, તમને યાદ જ છે. પણ જેમ આપને ખબર છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારનું કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા હોય, એવી રીતે રાજ્ય સરકારની શું હોય? રાજ્યની સંચિત નિધિ હોય. તો રાજ્યની સંચિત નિધિનું અનુદાન, રાજ્યની સંચિત નિધિમાંથી, કોન્સોલિડેટેડ ફંડમાંથી અનુદાન કઈ રીતે આપવું, એના અનુદાનના સિદ્ધાંતો કોણ બનાવશે? તો કે આ બનાવશે એવી રીતે પંચાયત હોય, આ પંચાયત અને નગરપાલિકા, પંચાયત નગરપાલિકા વચ્ચે કોઈ નાણાકીય બાબતો હોય તો નાણાકીય બાબતો આનું સમાધાન આ કરે છે, સમાધાન કરે, અને સાથે સાથે શું આપે? સલાહ સૂચન પણ આપે. શું કરે? સલાહ સૂચન આપે. કઈ બાબતની અંદર? રાજ્ય નાણાં પંચ કહું છું. શું કહું છું? રાજ્ય નાણાં પંચ કહું છું. અને રાજ્ય નાણાં પંચ છે એ શું કરશે મિત્રો? જેમ કેન્દ્રીય નાણાં પંચ છે એ કેન્દ્ર અને રાજ્યના સંબંધો જોવે, એમ રાજ્ય નાણાં પંચ છે એ કોના સંબંધો જોવે? પંચાયત અને નગરપાલિકાના સંબંધો માટે છે. તો આ વસ્તુ આપને ખબર હોવી જોઈએ. ઠીક છે. હવે એક વસ્તુ, 2-3 બાબતો અહીંયા આપણે નોંધ કરી લેવા જેવી સ્ટેટિક જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી. કઈ કઈ? કે સાહેબ રાજ્ય નાણાં પંચ છે એમાંથી પ્રશ્ન પૂછાય. હા, સ્ટેટિક જીકે વાળા પ્રશ્ન છે મિત્રો. અને એ તો ક્લાસ 3 ની પરીક્ષાની અંદર ઇવન જીપીએસસીએ ઘણી વખત એવો પ્રશ્ન પૂછ્યો છે કે ફાઇનાન્સ કમિશનના સભ્યોનું માળખું કેવું હોય. એમાં આપે એક ચેરમેન વત્તા 4 સભ્ય, એક ચેરમેન વત્તા 5 સભ્ય. આવા પ્રશ્ન આવે તો 5 સભ્ય છે, એક અધ્યક્ષ છે ને 4 સભ્ય છે. હા, ઠીક છે. મોટા ભાગે 5 વર્ષ છે, ખબર છે. કોશી જ્યુડિશિયલ બોડી છે એ આપણને ખબર છે. આર્ટિકલ 280 આવે એ ખબર છે. રાષ્ટ્રપતિ રિપોર્ટિંગ કરે 281 મુજબ એ ખબર છે. સ્ટેટિક જીકેના પ્રશ્ન એવા પૂછાણા હતા ગુજરાત સરકારની પરીક્ષાની અંદર કે ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ટેકાઓ ક્યાંક ગુજરાત રાજ્યના. આપણે વાત કરીએ છીએ ગુજરાત રાજ્યના જે નાણાં પંચની રચના થઈ, ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા જસવંત મહેતા. કોણ હતા? જસવંત મહેતા. જસવંત મહેતા. ત્યાર પછી લખી નાખો હારોહાર, ગુજરાતના બીજા નાણાં પંચના અધ્યક્ષ હતા એ હતા ધીરુભાઈ શાહ. આ પણ પરીક્ષાનો પૂછાયેલો શબ્દ છે મિત્રો, ધીરુભાઈ શાહ. આ કે નાની નાની પરીક્ષા છે એની અંદર આવા સવાલ આવે છે. ત્રીજું નાણાં પંચ હતું ગુજરાતનું એ હતા ભરત ગરીવાલા. કોણ હતા? ભરત ગરીવાલા. ભરત ગરીવાલા હે જૂના જમાનામાં એટલે પારસી લોકોના મોટા ભાગે આવતા હતા. એમાં શું હતું? આ સરનેમું છે ને તમે ઘણી વખત સાંભળ્યા, લાકડાવાલા, બાટલીવાલા, દારૂવાલા. એટલે એ જમાનામાં આ સરનેમની સિસ્ટમ મને લાગે બહુ ઓછી હતી. તમે જે બિઝનેસ કરો એમાંથી કબાડવાલા આવી સરનેમું છે મિત્રો. એટલે શું છે? જે બિઝનેસ કરો એની તમારી સરનેમ પડી જતી હતી. જરીવાલા બધું શું છે? જે બિઝનેસ કરતા હતા એના ઉપર એટલે કદાચ એવું હોઈ શકે આ ગડીવાલા છે. કોણ? ભરત ગડીવાલા એ ગુજરાતના, ગુજરાત રાજ્યનું જે ત્રીજું નાણાં પંચ હતું એના અધ્યક્ષ કોણ છે? ભરત ગડીવાલા છે. તો આને પણ યાદ રાખજો, પરીક્ષામાં સ્ટેટિક જીકે તરીકે પૂછી શકાય એટલે મેં છેલ્લે રાખેલું છે. ઠીક છે. આગળ વધીએ. આપણે અગત્યની બાબતો યાદ રાખવાની છે. કઈ? કે ક્લાસિફિકેશન છે અને ફિસ્કલ ડેફિસિટ માટે જે રેકમેન્ડેશન આપેલા છે યાદ રાખજો. ફાઇનાન્સ કમિશન છે એ માત્ર રૂપિયાની ફાળવણી માટે નથી, ડિવોલ્યુશન ઓફ ધ ટેક્સીસ માટે નથી, પણ સાથે સાથે ફિસ્કલ બાબતોનું શું આપે છે? રેકમેન્ડેશન પણ આપે છે. એ પણ આપણે ચેક કર્યું. હવે જોઈએ ફટાફટ 4-5 ક્વેશ્ચન જે લેવલ વાળા ક્વેશ્ચન છે મિત્રો એ લઈ આવ્યો છું. ક્વેશ્ચન ભલે ઇંગ્લિશમાં રહ્યા, હું ગુજરાતીમાં તમને સમજૂતી આપતો જાઉં છું. તમારે ક્વેશ્ચન વાંચી અને આનો સાચો જવાબ છે ને તમારે જોવાનો છે. બરાબર છે? ખાસ યાદ રાખજો. ચાલો જે પહેલો સવાલ છે ચેક કરીએ. આપણે પહેલો સવાલ ચેક કરીએ છીએ કે ધ ટર્મ, અચ્છા ઉપર પહેલું લખીએ કારણ કે ખબર નહીં પડે આમાં સાચા ખોટા ક્યાં પૂછ્યા. વિથ રિસ્પેક્ટ ટુ ધ 15th ફાઇનાન્સ કમિશન,
15મા નાણાં પંચના આયોગમાં કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, નીચેના સ્ટેટમેન્ટ વાંચો. પહેલું સ્ટેટમેન્ટ છે ધ ટર્મ ઓફ ધ 15th ફાઇનાન્સ કમિશન વોઝ એક્સટેન્ડેડ ફોર 2 years રિસન્ટલી. પહેલા 15મું નાણાં પંચ છે એનો સમયગાળો 2 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવેલો છે. આવું આ સેન્ટેન્સ કહે છે. હવે સમજો એનું કારણ તમને કહું કે આ 15મું નાણાં પંચ છે ને વિલાખીને પોતાનો સમયગાળો એવો કીધો કે હવે જે રિપોર્ટ આપશે એક તો આપી દીધો, એક એને વાર્ષિક રિપોર્ટ આપી દીધો તો, અને હવે રિપોર્ટ આપશે ક્યાંથી ક્યાં સુધી તો કે 2021-22 થી લઈ અને 2025-26 સુધી આપશે. પહેલા પ્રશ્ન થાય સેવી કે 2 વર્ષ વધાર્યા છે કે શું છે? તો એક કંઈ વાંધો નહીં, આગળ જોઈએ આપણે. હવે આ 2 વર્ષ વધાર્યા છે કે શું છે? આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે કે ખોટું છે? આગળ તમને પૂછ્યા છે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબોવ આર કરેક્ટ, સાચું છે કે ખોટું આપણે એ જોવાનું છે. બરાબર. બીજું, its recommendation will be applicable for 6 years and not the convention of 5-year period. આ અત્યારે 15મું નાણાં પંચ છે એના રેકમેન્ડેશન 5 વર્ષને બદલે 6 વર્ષ માટે આપ્યા છે. ડેમ શ્યોર છે મિત્રો કે આ 5 વર્ષ આવડા અને એની આગલું વર્ષ રહ્યું કે પેલા આ કોરોનાની મહામારી વચ્ચે જે પેલો રિપોર્ટ આપેલો હતો વાર્ષિક રિપોર્ટ એ કોઈને ખબર જ નથી. એટલે યાદ રાખજો મિત્રો કે આ 15મું નાણાં પંચ છે એના જે રિપોર્ટ છે ને એ કેટલા વર્ષ માટે રેકમેન્ડેશન કરશે તો કે 6 year માટે. કેટલા યર માટે? 6 year માટે. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું છે, પેલું ખોટું છે ભાઈ. કારણ કે 2 વર્ષ સમય એક્સટેન્ડ નથી કર્યો, માત્ર સમય તો એમ જ હોય છે પણ રેકમેન્ડેશન કેટલા વર્ષ માટે આપ્યા? 6 વર્ષ માટે. તમારા આન્સરમાંથી માત્ર બીજું સાચું છે. દેટ મીન્સ આ તમારો આન્સર કયો છે? ઓપ્શન નંબર બી. જો સમજો, હું યુપીએસસી જીપીએસસી લેવલના ક્વેશ્ચન લઈ આવ્યો છું યાર. આમાં એક સાદા ક્વેશ્ચન તો બનાવી શકું કે નીચેનામાંથી આ કઈ આર્ટિકલ મુજબ ફાઇનાન્સ કમિશન રચના રહે, નીચેનામાંથી ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ છે? એવા ક્વેશ્ચન નથી કરવાના. ક્વેશ્ચનમાં લોજિક એવા કરવાના છે. ઠીક છે? યસ, આગળ વધી ચાલો. અને જવાબ ક્વેશ્ચન વાંચીને તમે લોકો અગાઉ થઈ જતા હોય તો પહેલા તમારે જવાબ આપવાનો. કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખશો તો મને વધારે મજા આવશે. જુઓ છે, હું સેન્ટેન્સ વાંચી લઉં, તમે લોકો જવાબ તમારા ચેક કરજો. ચાલો. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર રેકમેન્ડેડ ઇન ધ 15th ફાઇનાન્સ કમિશન રિપોર્ટ? ભાઈ 15મા ફાઇનાન્સ કમિશનના રિપોર્ટમાં કઈ વસ્તુઓ રેકમેન્ડ કરવામાં આવેલી છે આપણે એ જોવાનું છે. બરાબર છે? ચાલો હું જોઉં છું. પહેલા, ગ્રાન્ટ ટુ ધ સ્ટેટ આર ડિવાઇડેડ ઇન્ટુ પંચાયત એન્ડ મ્યુનિસિપલ બોડીઝ. બરોબર છે? હવે જોજો કે શું કીધું છે? મ્યુનિસિપલ બોડીઝ, પંચાયત અને મ્યુનિસિપલ બોડીઝ જે છે એની વચ્ચે ગ્રાન્ટ મંજૂર થવી જોઈએ એવી એક વાત કરે છે. આગળ આપણે વાંચીએ, પરફોર્મન્સ બેઝ ગ્રાન્ટ એન્ડ સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ્સ. કઈ? પરફોર્મન્સ બેઝ ગ્રાન્ટ્સ એન્ડ સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ્સ જે છે એ આની અંદર એડ કરવામાં આવેલા છે. એ પણ વસ્તુ છે. ઓકે, વિચ ઓફ ધ આર નોટ રેકમેન્ડેડ? જોજો, યસ યસ, આ શબ્દ પકડજો, નોટ રેકમેન્ડેડ છે ભાઈ. કઈ રેકમેન્ડેશન આપેલી નથી એ તમારે જોવાનું છે. કાંઈ વાંધો નહીં. આપણે પેલું કીધું સ્ટેટ ડિવાઇડેડ ઇન્ટુ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટીઝ. તો પંચાયત અને મ્યુનિસિપાલિટી છે, ખાલી આટલો વિચાર કરો પહેલા કે પંચાયત અને મ્યુનિસિપાલિટી વચ્ચે રૂપિયાની ફાળવણી કરવાની વાત એ કોઈ દિવસ 15મું નાણાં પંચ કરે? ના કરે. પહેલા એ કોણ કરે? સ્ટેટ ફાઇનાન્સ કમિશન કરશે. કોણ કરશે? સ્ટેટ ફાઇનાન્સ કમિશન કરે. એટલે પેલું સ્ટેટમેન્ટ ખોટું છે. યાદ રાખી લેજો, અહીંથી જવાબ પકડી લેવાનો કે પેલું ખોટું છે, ખોટા ગોતવાના છે. તો તમારો આ જવાબ તો કોઈ દી આવે જ નહીં. તમારો હા કદાચ બી અથવા સી માંથી કોઈ જવાબ આવી શકે. આગળ વધીએ આપણે. પરફોર્મન્સ બેઝ ગ્રાન્ટ એન્ડ સેક્ટર સ્પેસિફિક. આપણે કીધું આ વખતે પરફોર્મન્સ બેઝ છે. એનું અર્થઘટન કે બીજું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. કારણ કે પરફોર્મન્સ બેઝ તો આપેલું છે, ટેક્સ ઇફોર્ટ્સ ને બધું આપેલું છે. ડેમોગ્રાફિક પરફોર્મન્સ છે તો ડેમોગ્રાફિક પરફોર્મન્સ આમાં આવી જાય. એટલે બીજું સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર છે? ત્રીજું, સેટિંગ અપ ઓફ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ. ખાલી શબ્દ વિચારો તો અહીંયા કીધું ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ છે અને અહીંયા કીધું સિટિંગ અપ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ. અહીંથી ખબર પડી જાય તમને કે ડિસ્ટ્રિક્ટની વાત કોણ કરે? પહેલા આ ડિસ્ટ્રિક્ટની વાત કરશે એ કોણ કરે? એ સ્ટેટ ફાઇનાન્સ કમિશન કરે. ડિસ્ટ્રિક્ટની વાત કોણ કરે? સ્ટેટ ફાઇનાન્સ કમિશન કરે. અને સ્ટેટની વાત કોણ કરે? આ સ્ટેટની વાત છે ફાઇનાન્સ કમિશન કરે. એનું અર્થઘટન શું થયું પહેલા? આ જે ત્રીજું સેન્ટેન્સ છે ને એ ખોટું છે, ચોથું તો સાચું છે. તો બટ ઓબ્વિયસ છે તમારો જવાબ કયો પડે? કયા સ્ટેટમેન્ટ ખોટા છે?
તો કે કયું ખોટું છે? પહેલું અને ત્રીજું ખોટું છે. તમારો જવાબ કયો આવશે? સી. કયો જવાબ આવશે? સી. ખોટા સ્ટેટમેન્ટ ગોતવાના છે. અલિયા બીજું સાચું છે અને ચોથું સાચું છે. યાદ રાખજો, જીપીએસસી 1-2 વાળા અને યુપીએસસી વાળા તમે એવા વેમમાં ન રહેતા તમને સ્ટેટિક જીકેના પ્રશ્ન પૂછાશે અને અહીંયા કલાક પોણી કલાક ખર્ચો કરવાનો સમય ફાળવવાનો કારણ જ એ છે કે તમને ખબર પડવી જોઈએ કે ક્વેશ્ચન કેવા પૂછાય છે. ઠીક છે? યસ, આગળ વધીએ આપણે. યસ, ત્યાર પછી with respect to the finance commission consider the following statement. Okay, નીચેના સ્ટેટમેન્ટ જોવાના છે. હવે કીધું છે which of the above statement given above is are incorrect. આમાંય પાછું શું ગોતવાનું છે? પહેલા ખોટા સ્ટેટમેન્ટ ગોતવાના છે. બરાબર છે? ચાલો જોઈએ છે. The finance commission is a statutory body. મેં કીધું તો અગાઉ, ફાઇનાન્સ કમિશન સ્ટેચ્યુટરી બોડી નથી. આ બોડીને શું કહેવાય? કાં તો આપણે લોકો એને શું કહીએ છીએ? કોસી જ્યુડિશિયલ બોડી કહીએ છીએ અને કાં આને શું કહેવાય? આને કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં લખીએ છીએ. શું કામ? એઝ પર ધ આર્ટિકલ 280 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આની ફોર્મેશન કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા ઇન્ડિયાના ગેઝેટિયર દ્વારા નિમણૂક થાય છે. એનું અર્થઘટન પહેલું સ્ટેટમેન્ટ પહેલા 100% ખોટું છે કે આ સ્ટેચ્યુટરી બોડી નથી. યાદ રાખજો, સ્ટેચ્યુટરી બોડી નથી. ત્યાર પછી રેકમેન્ડેશન મેડ બાય ધ ફાઇનાન્સ કમિશન આર ઓનલી એડવાઇઝરી ઇન ધ નેચર. મેં પહેલા જ કીધું પહેલા કે માત્ર એડવાઇઝરી છે. કેન્દ્રે માનવા બંધાયેલ નથી, માત્ર એડવાઇઝ મોડમાં છે. તો 100% આ સ્ટેટમેન્ટ તો સાચું છે. તમારે ગોતવાના કયા છે? ખોટા ગોતવાના છે. તો ખોટામાં તો પહેલા ઓનલી 1 છે. ખોટામાં શું છે? ઓનલી 1 ખોટું છે. આ એક યાદ રાખી લેશું. ઠીક છે? આટલી વસ્તુ જોજો, પ્રશ્ન આવી રીતે જ પૂછાશે. શબ્દ તમે વિચારો, રેકમેન્ડેશન મેડ બાય ધ ફાઇનાન્સ કમિશન આર ઓનલી એડવાઇઝરી ઇન નેચર. હવે એડવાઇઝરી ઇન નેચર આ શબ્દ ન ખબર હોય તો પૂરું થઈ ગયું. તમે તો શું કરો? ખોટું જ કરીને આવવાના છો. નથી મિત્રો, આ સાચું છે. કારણ કે માત્ર કેવા છે? કમ્પલસરી નથી, એડવાઇઝરી છે. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. બરાબર છે? ઓકે, આગળ વધીએ. એકાદા ક્વેશ્ચન હશે હજી. યસ, when is the report submitted by the finance commission available in the public domain? ભાઈ તમારા અને મારા માટે આ રિપોર્ટ ક્યારે મળી શકે? તમે ને હું ક્યારે વાંચી શકીએ? પેલો હતો આફ્ટર ધ સબમિશન ઓફ ધ રિપોર્ટ ટુ ધ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટને આપી દીધા પછી તમને મળે. બીજો ઓપ્શન હતો આફ્ટર ધ અપ્રુવલ ઓફ ધ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ રિપોર્ટને અપ્રુવલ આપે પછી તમે કે હું જોઈ શકીએ. ત્રીજો આફ્ટર ઇટ પ્રેઝન્ટેડ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટરને આપીએ એના પછી. હવે અત્યાર લગી તમે જોયું હશે આ ફાઇનાન્સ કમિશને રિપોર્ટ આપ્યા હતા. હમણાં નિર્મલા મેમ જોડે ફોટા હતા, ફાઇનાન્સ મિનિસ્ટર સાથે હતા, પ્રેસિડેન્ટ જોડે ફોટા આવે છે. કોના? નંદકિશોર સિંહ સાહેબના, એન કે સિંહ સાહેબના. પણ તમે વડાપ્રધાન સાહેબે સાઈડે ફોટો જોયો? આ તો એમનો કોવડી જાય સાહેબ ખોટું. તમારે એક જ જોવાનું છે. 4 ઓપ્શન છે, એક જ પસંદ કરવાનો છે. આફ્ટર ધ રિપોર્ટ ઇઝ ટેબલ્ડ ઇન ધ પાર્લામેન્ટ. જવાબ કયો આવશે? બટ ઓબ્વિયસ છે આફ્ટર ધ રિપોર્ટ ઇઝ ટેબલ ઇન ધ પાર્લામેન્ટ. જ્યાં સુધી પાર્લામેન્ટની અંદર ટેબલ કરવામાં ન આવે ત્યાં સુધી તમે કે હું રિપોર્ટ જોઈ શકતા નથી. આ રિયાલિટી છે. રાષ્ટ્રપતિને આપે, રાષ્ટ્રપતિ અપ્રુવલ આપે. આ તો તમને ગોટે ચડાવવા માટે મૂક્યા હતા મિત્રો. ખબર પડવી જોઈએ કે ફાઇનાન્સ કમિશન ભણો છો ને યાર, તો ફાઇનાન્સ કમિશનનો ક્વેશ્ચન કઈ રીતે કન્સ્ટ્રક્ટ થઈ શકે. આ મુદ્દાને યાદ રાખી લેશું. ત્યાર પછી આગળ વધીએ. યસ, કદાચ છેલ્લું હોઈ શકે આ ક્વેશ્ચન જોઈ લે. એઝ પર ધ રેકમેન્ડેશન ધ સ્ટેટ્સ શેર ઇન ધ ડિવિઝેબલ pool of taxation for the financial year 2021 should be reduced from 42% to કેટલા કીધા છે? 41%. 42 થી ઘટાડી કેટલા ટકા? 41% કરવાના હતા. આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, યસ, હજી એક ક્વેશ્ચન છે. which base year or years of the population taken by the 15th finance commission? 15મા નાણાં આયોગ દ્વારા કયા યરને કેલ્ક્યુલેશન માટે ધ્યાનમાં લીધા છે ભાઈ? તો કે 15માની અંદર આપણે ખબર છે એક જ વર્ષ લીધું છે. કયું? 2011. કયું લીધું છે? 2011. જો તમને એવું કહે કે 14મું નાણાં પંચ તો 14માની અંદર કયા હતા? આ હતા. કયા? 1971 અને 2011. 17.5% 1971ના અને આના કેટલા ટકા? 10%. That's all. એક વખત જો આ મગજની અંદર બેસી ગયું તો મિત્રો આની અંદર કાંઈ નથી. પણ આવા મુદ્દા તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ થવા જોઈએ. એકદમ નાનો એવો
ટોપિક છે, પણ જે કીધું તમને ઘણા સમયથી આપણે કરંટ અફેર્સના સેશનની અંદર નહોતા મળી શકતા. એક માહોલ બનાવવો છે અને માહોલ બનાવવા માટે રોજ આવા નાના નાના જે ટોપિક છે એ કન્સેપ્ટની આપણે ચર્ચા કરતા રહીશું. પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે, ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બજેટ પહેલા ફાઇનાન્સ કમિશને રિપોર્ટ આપેલો છે, તો આ રિપોર્ટ એ કરંટ અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 15મું નાણાં પંચ અને 15મું ફાઇનાન્સ કમિશન છે એના રિપોર્ટની થોડી ઘણી વાતો હતી. નવા મુદ્દા સાથે ડેઇલી કરંટ અફેર્સ સાથે ટૂંક સમયની અંદર વળી પાછા રોજ મળતા રહેશું. કરંટ અફેર્સમાં મળીએ એની પહેલા આવા ટોપિક સાથે તો રોજ મળવાનો છે મિત્રો, એટલે ક્વેશ્ચન આન્સર જોવા માંડો, સમય કાઢવા માંડજો. આવનારી તમામ જીપીએસસી પરીક્ષા માટે જે બ્રહ્માસ્ત્ર સાબિત થાય, આ બ્રહ્માસ્ત્ર જેવા ટોપિકને હું સંપૂર્ણ ટોપિક કરાવી દઈશ, એટલે એ ચિંતા ના કરતા જો. અને વિડીયો સારો લાગ્યા તો હવે તો અપેક્ષા હોય કે વિડીયોને લાઈક કરતા રહ્યો, શેર વેર કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરી નાખો, ચેનલને ધબધબાટી બોલાવી દો. યાર આગ લગાવી દેવી છે એક વખત યુટ્યુબની અંદર કે જીપીએસસી યુપીએસસીના વિદ્યાર્થીઓને એને લાગવું જોઈએ એ સાલું કરંટ અફેર્સ કોને કહેવાય ને કન્સેપ્ટ કોને કહેવાય બતાવી દો દુનિયાની. યાર તમારી જરૂર છે અત્યારે સાથની. કરો લાઈક, ઠોકો લાઈક, તમે મજા કરી નાખો. અહીંયા સુધી રાખીએ. આપ લોકોના ખૂબ ખૂબ આભાર સાથે છેલ્લે બધા મિત્રોને જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.